અંશુમાને ઘોડાની તપાસ કરી ત્યારે ખબર પડી કપિલ મુનિના આશ્રમમાં ગયો, એમના 60,000 કાકાઓની ભસ્મ જોઈ અંશુમાને કપિલ મુનિથી ક્ષમા માંગી। કપિલ મુનિએ કહ્યું, બેટા આ તારા દાદાઓનો ઘોડો છે એને તું લઈ જા અને ભસ્મ થઈ ગયેલા કાકાઓના ઉદ્ધાર માટે ગંગાજીને લાવ તો એમનો ઉદ્ધાર થશે। અંશુમાને તપ કર્યો ગંગાજીને ભૂતલમાં પધરાવવા માટે, સફળ થયો નહીં। ત્યાર પછી અંશુમાન ને પછી એમનો દીકરો દિલીપ થયો। દિલીપ રાજાએ ખૂબ તપ કર્યો, ગંગા મૈયા પ્રસન્ન થયા નહીં। દિલીપ રાજાના દીકરા ભગીરથે તપ કર્યો, ભગીરથના તપથી ગંગાજી પ્રસન્ન થયા, ભૂતલ પધારવા તૈયાર। પછી ગંગાજીએ કહ્યું, મારું બેગ ઝીલવા માટે કોણ સામર્થ્ય રાખે છે? મારી ધારાનો બેગ પૃથ્વીને સામર્થ્ય નહીં કે ઝીલી શકે। તેથી ભગીરથે ફરી તપ કર્યો, મહાદેવજીને પ્રસન્ન કર્યા। મહાદેવ તૈયાર થયા। મહાદેવજીએ ગંગાજીને મસ્તક પર ધારણ કર્યા છે। મહાદેવજીના મસ્તકમાં વિષના તાપથી ઠંડક જોઈએ ગંગાજી વિરાજમાન થયા। ફરી ભગીરથે તપ કર્યો ત્યારે મહાદેવજીએ એક જટા ખોલી ત્યારે ભૂતલમાં ગંગે મહારાની કી જય। ગંગા મૈયા ભૂતલમાં પધાર્યા। ભાગીરથ રાજાનો જ્યાં જ્યાં રથ ચાલ્યો ત્યાં ત્યાં ગંગાજીની ધારા આ ભૂતલમાં વિરાજમાન થઈ છે। આપણો સૌભાગ્ય છે કે આપણે ગંગાજીના કાંઠે બેસીને આ રસપાન કરીએ છીએ। ગંગાજી એ ધરતીની સમૃદ્ધિ છે, પૃથ્વીનો સૌભાગ્ય છે। ગંગાજી મુક્તિ આપવા વાળા છે, મોક્ષદાત્રી છે, જ્યારે યમુનાજી ભક્તિદાત્રી છે। ત્યાર પછી ભગીરથ ને ખટવાંગ રાજા થયા, ખટવાંગ ને દિલીપ થયા। દિલીપ ને દીકરો નહોતો, વશિષ્ઠજીની ગાયની સેવા કરી, ખૂબ સેવા કરી। વશિષ્ઠજી પાસે વશિષ્ઠજી મનુ મહારાજના વખતથી સૂર્યવંશના કુલગુરુ છે। એમને દિલીપ રાજાને કહ્યું, સ્વર્ગની કામધેનુ ગાયની દીકરી નંદની એમની સેવા કરો। નંદનીની સેવાનું વર્ણન રઘુવંશ મહાકાવ્યમાં ખૂબ કર્યો છે। દિલીપ રાજાએ ખૂબ સેવા કરી। એમના બલથી તપથી દિલીપ ને દીકરો થયો। દિલીપ મહારાજ મહાન પ્રતાપી હતા। એકવાર સિંહ ગાયને મારવા આવ્યો ત્યારે દિલીપે પોતાનો દેહ અર્પણ કર્યો અને ગાયની રક્ષા કરી। સિંહ રૂપમાં સ્વયં મહાદેવ આવ્યા હતા। દિલીપને વરદાન આપ્યો, પ્રસન્ન થયા। મહાદેવની કૃપાથી દિલીપ મહારાજને રઘુ નામનો બાલક થયો। રઘુનો જન્મ થયો, એટલો મહાન પ્રતાપી બાળક થયો જે કુલમાં જ્ઞાતિમાં જે વ્યક્તિ પ્રતાપી હોય આખી જ્ઞાતિનું નામ એના નામથી ઓળખાય।
પૂર્વમાં એનું નામ સૂર્યવંશ હતો, પરંતુ રઘુ મહારાજ આટલા પ્રતાપી થયા કે એના નામથી વંશનું નામ રઘુવંશ કહાયો. એકવાર સર્વ દક્ષિણા યજ્ઞ કરેલો, યજ્ઞમાં સર્વસ્વનું દાન કરીને સરયુ કિનારે ઝૂંપડામાં રહીને વીરાસનથી ઘાસના વલકલ વસ્ત્રો પહેરીને અયોધ્યાની રક્ષા કરતા. પ્રાચીન કાળમાં આવી પરંપરા હતી કે શિષ્યો ગુરુ પાસે વિદ્યાભ્યાસ માટે જતા હતા. વિદ્યા દાન લીધા પછી શિષ્યો ગુરુ દક્ષિણા આપતા. ગુરુ દક્ષિણામાં ગુરુ જે માંગે તે અર્પણ કરવું પડે. એક શિષ્ય વિદ્યાનો અભ્યાસ કરીને ગુરુદેવના ઘરેથી વિદાય લેતો પ્રાર્થના કરી, ગુરુદેવ કંઈક દક્ષિણા માંગો. ગુરુદેવે પ્રેમથી કહ્યું, જા દીકરા, માની લીધી તારી દક્ષિણા. પણ એ મૂર્ખ જળ સમજ્યો નહીં, એમના પ્રેમની કિંમત નહીં કરી શક્યો, હટ કરવા લાગ્યો. બાર બાર હટ કર્યો. તેથી ગુરુએ કહ્યું, જા 14,000 સ્વર્ણ મુદ્રા લઈ આવી. હવે વિદ્યાર્થી નીકળ્યો, 14,000 સ્વર્ણ મુદ્રા કોણ આપી શકે? આટલી સામર્થ્ય તો કોઈનામાં નહીં. ચારે બાજુ ફરતો 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 કોઈએ કહ્યું, આટલી સામર્થ્ય તો કેવલ અયોધ્યાના રાજા રઘુ મહારાજ કરી શકે. રઘુ મહારાજ પાસે આવ્યો તો ખબર પડી રાજા તો સરયુ કિનારે છે. સરયુ કિનારે આવીને જોયું તો રાજા સાધુ વેશમાં ઝૂંપડાના દરવાજે વીરાસનથી બિરાજે છે. ગભરાઈ ગયો બ્રાહ્મણ, જોયું હિંમત પડી નહીં, પાછો જાય છે. રઘુ મહારાજની નજર પડી. કોણ છો આપ? શું કામ આવ્યા છો? મહારાજ આવ્યો તો ઘણા બધા મનોરથ લઈને, પણ હવે બોલવાનું હિંમત નથી થતી. રાજાએ કહ્યું, બોલ, શું મનોરથ છે? મહારાજ, આપના સિવાય મારું મનોરથ પૂરું કરવામાં કોઈ સક્ષમ નહોતો, પણ અબ તો સબ બાત બિગડ ગઈ. રાજાએ કહ્યું, બોલો, શું કારણ છે? કે મને 14,000 સ્વર્ણ મુદ્રા જોઈતી હતી ગુરુ દક્ષિણા આપવા માટે. એ માંગવા હું આપના ઘરે આવેલો, પણ અત્યારે આપ તો સ્વયં આવી અવસ્થામાં છો. રઘુ મહારાજે કહ્યું, તું 2 કલાકનો સમય આપ તો તને હમણાં 14,000 સ્વર્ણ મુદ્રા મળી જશે. વિદ્યાર્થી કહે, મહારાજ 2 કલાક નહીં, હું તો 2 દિવસ બેસી જાઉં. મારે તો ગુરુને ક્યારે પણ દક્ષિણા આપવી છે. રઘુ મહારાજે એક પાંદડું લઈને પત્ર લખ્યો. પેલા જમાનામાં ભોજપત્ર ઉપર ચિઠ્ઠી લખતા. બાણથી લઈને ચિઠ્ઠી લખી और બાણમાં અનુસંધાન કરીને ચિઠ્ઠીને કુબેર લોકમાં બાણ છોડ્યો. ઓર્ડર, આજ્ઞા કુબેરને, પ્રાર્થના નહીં. પૃથ્વીનો અયોધ્યાનો રાજા રઘુનો આદેશ છે, 2 કલાકમાં 14,000 સ્વર્ણ મુદ્રા લઈને હાજર થઈ જા, અન્યથા મારા ક્રોધનો અનુસંધાન કરી લેજો, કુબેર લોકને ઉડાડી દઈશ. મહારાજ 2 કલાકની ભીતર કુબેર હાજર થઈ ગયો. આટલો પ્રતાપ રઘુવંશના નાયક રઘુ મહારાજનો, આટલો પ્રતાપી વંશ સૂર્યવંશની કથા સુખદેવજી મહારાજે સંભળાવી. આ રઘુ મહારાજના ત્યાં અજ નામનો દીકરો થયો. અજના પત્નીનું નામ હતા ઇન્દુમતી. એમના દીકરા થયા દશરથ. મહારાજ દશરથ
આવા રાજાઓ છે સૂર્યવંશના બધા જ રાજાઓ કે બધા રાજાઓ એમની ખુરશી દેવલોકમાં, એટલે જ્યારે જ્યારે દેવોના ઉપર સંકટ પડે ત્યારે અયોધ્યાના શૂરવીર રાજાઓ એમની મદદ કરવા પધારતા. એમના પૂર્વજોમાં ખટવાંગ રાજા એકવાર દેવોની મદદ કરવા ગયા. દેવોએ કહ્યું, મહારાજ અમારી આટલી મદદ કરી છે, બદલામાં આપ કંઈક વરદાન માંગો. હસીને ખટવાંગ રાજાએ કહ્યું, આપની પાસે હું શું માંગુ, ચાલો એટલું કહો કે મારી મૃત્યુ ક્યારે છે. દેવોએ એમનું ભવિષ્ય જોઈને કહ્યું કે તમારી મૃત્યુમાં 2 ઘડી બાકી છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન 2 ઘડીમાં ખટવાંગ રાજાએ પોતાનું મન ભગવાનમાં લગાડીને વિલીન કરીને બ્રહ્મની પ્રાપ્તિ કરેલી. તારા માટે તો 200 ઘડીનો સમય છે, 7 દિવસ છે. તારો ઉદ્ધાર તો નિશ્ચિત થશે. આવા પ્રતાપી આખા વંશમાં જે હતા બધા જ દેવલોકને મદદ આપવા વાળા આવા જ દશરથ મહારાજ જ્યારે દેવોના ઉપર સંકટ આવે ત્યારે એ રથમાં બિરાજીને જાય અને દેવોની મદદ કરીને પાછા આવે. વાલા વૈષ્ણવો, નવમ સ્કંદમાં પ્રભુ રામનો ચરિત્ર સૂક્ષ્મમાં સુખદેવજીએ વર્ણન કર્યો છે. અતિ સૂક્ષ્મમાં. શ્રીમદ ભાગવત કૃષ્ણ કથા પ્રધાન ગ્રંથ છે અને પ્રત્યેક અવતારોનું ચરિત્ર, પ્રત્યેક અવતારોનું વર્ણન છે. શ્રી સુખદેવજીએ 2 અધ્યાયમાં રામકથા કહી છે, 1 શ્લોકમાં પણ રામકથા કહી છે. શ્રી વલ્લભાચાર્યજી મહારાજના દ્રષ્ટિ અનુસાર પ્રભુ શ્રી રામના પ્રાગટ્યનો પ્રયોજન એ આપણે જાણીએ. થોડાક પ્રભુ રામના ચરિત્રોનું આચમન કરી અને અતિ સૂક્ષ્મ રામકથાને વંદન કરીને કૃષ્ણ ચરિત્રમાં પ્રવેશ કરીએ. આવો વાલા વૈષ્ણવો, પ્રેમપૂર્વક પ્રભુ શ્રી રામના પ્રાગટ્ય પૂર્વના સંતોના મુખેથી સાંભળેલા પ્રસંગ સાંભળો. મહાપ્રભુજીની દૃષ્ટિ, રામાવતારનો પ્રયોજન. બોલો ભાગવત ભગવાન કી. મહાપુરુષોના મુખેથી સાંભળ્યું છે કે રામાયણની સંખ્યા કેટલી. માનસકાર તો કહે છે રામાયણ 7 કોટી અપારા, 100 કરોડ રામાયણ છે. પરંતુ રામાયણોમાં કલ્પની કથાઓનો ભેદ પણ છે. કોઈ સંતો એવું વર્ણન કરે છે કે દશરથ મહારાજને લગભગ 350 રાની હતા. એમાંના 3 પ્રમુખ મહારાણી હતા, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. કાશ્મીરના રાજાની દીકરી અદ્ભુત સુંદરી કૈકેયી મહારાણી. કૌશલ્યા પરમ વીરાંગના હતા. વલ્લભાચાર્યજી મહારાજના દ્રષ્ટિના અનુસાર પ્રભુ રામના ભૂતલમાં પ્રાગટ્યનું પ્રયોજન જાણીએ, પછી એ કથામાં પ્રવેશ કરીએ. પ્રેમથી બોલો શ્રી વલ્લભાધીશ. શ્રી વલ્લભાચાર્યજી મહારાજ કહે છે, ભગવાન રામનો ભૂતલમાં પ્રાગટ્યનો પ્રયોજન ભૂતલનો બહાર ઉતારવા માટે નહીં.
यद्यपि रामायणकार कहे छे निश्चरहीन करो मही, आ प्रतिज्ञा हती भूमिनो भार हरण करवू, ए तो प्रभुनी भ्रकुटी विलासथी भ्रकुटी प्रपंचथी पण थई सके। श्री वल्लभाचार्यजीनी दृष्टि अनुसार भगवान रामना प्रागट्यनो प्रयोजन पहलू एक लोकरंजनम, आखा संसार में प्रत्येक प्राणी ने हूँ प्रसन्न करीश, ए भगवान रामना प्रागट्यनो प्रयोजन। कोई पण प्राणी मारा नाम थी मारा ऊपर थी दुखी रहे नहीं। विचार करूं, घरना 4 माणस होय, घर में तो घरना 4 माणस ने लोग प्रसन्न राखी सकता नहीं। आखा परिवार ने प्रसन्न करी ले बहुत योग्य गणाय, बहु भाग्यशाली गणाय। परंतु भगवान राम आखा लोक ने प्रसन्न करवा माटे प्रकट थया छे। दाखला तरीके एक धोबीना मननी शांति माटे पोतानी प्राणवल्लभानो त्याग कर्यो। लोकरंजन, महाप्रभु जी कहे छे लोकरंजनादपि कठिनम भ्रातृरंजनम। बीजो प्रयोजन भगवान रामना प्रागट्यनो द्वितीय प्रयोजन छे भ्रातृरंजनम। मानस भगवान ने प्रसन्न करी सके, आखा जगत ने प्रसन्न करी सके, पण पोताना भाईओ ने प्रसन्न करवो ए अतिशय कठिन छे। श्री महाप्रभु जी कहे छे भगवान रामना प्रागट्यनो मुख्य प्रयोजन भ्रातृरंजनम, भाईओ ने प्रसन्न राखीश। आवो प्रभु रामना प्रागट्यना पहला मर्यादा पुरुषोत्तम पछी लीला पुरुषोत्तमनी कथानो श्रवण करीशुं। देवताओं ने चिंता थई, रावणना पाप थी लोको अकड़ाया। क्षीर सागर में शेष सैया ऊपर पड़ता भगवान की स्तुति करी। हे प्रभु, रावण कुंभकर्ण ने मारो। भगवान देवों ने आश्वासन आप्યું, अयोध्या में दशरथ राजा ना घरे हमारू प्रागट्य थशे, पुत्र रूपे प्रकट थई। अयोध्या दशरथ महाराज गुरु वशिष्ठ पासे गया, पुत्र कामेष्ठी यज्ञ माटे प्रार्थना करी। महाराज मारू गड़पन आवी गयुं छे, यज्ञ नो आयोजन थयो, यज्ञ में साक्षात अग्निदेव प्रकट थई ने खीर आपी। संतोना मुखेथी बहुत सुंदर प्रसंग एक सांभळ्यो छे। रावण अतिशय प्रतापी हतो। रावणे एक बार ब्रह्माजी पासे जईने पूछ्યું मारी मृत्यु कोना हाथे। ब्रह्माजीए कह્યું જેનો જન્મ થયો છે એનું મરણ તો નિશ્ચિત છે। રાવણ કહે છે મારે મરવું નથી। તો બ્રહ્માજી बताओ। ब्रह्माजीએ કહ્યું अयोध्याना राजा दशरथना दीकरा रामना हाथे तारी मृत्यु छे। तो राम प्रकट केवी रीते थशे? ब्रह्माजीए कह્યું જ્યારે કૌશલ દેશના રાજાની દીકરી કૌશલ્યા સાથે રાજા દશરથનું લગ્ન થશે, ત્યારબાદ કૌશલ્યા અને દશરથથી જન્મેલા રામના હાથે તારી મૃત્યુ છે। કૌશલ્યા જ્યારે વીરાંગના કુમારી હતી, એટલો બધો રણ કૌશલ કે એ જંગલમાં
શિકાર રમવા જતી હતી. આકાશ માર્ગમાંથી દેવલોકથી દશરથજી દેવોની મદદ કરીને પાછા આવી રહ્યા હતા. જંગલમાં કૌશલ્યાને જોઈ બિરંગના વેશમાં એક શિકાર મૃગ્યા કરવા ગઈ. દશરથ મહારાજ એમની પાછળ ગયા. એક જ શિકાર ઉપર બંનેનો આખેડ થયો. કૌશલ્યાનું રણકૌશલ જોઈને દશરથ મહારાજ મુગ્ધ અને આસક્ત થયા. પ્રાર્થના કરી. કૌશલ્યાએ કહ્યું, મહારાજ, અમારો આપનો મિલન પાણી ગ્રહણ પછી જ થશે. મારા પિતા પાસે પ્રાર્થના પત્ર મોકલો અને મારી સાથે લગ્ન કર્યા પછી જ આપ મને પ્રાપ્ત કરી શકો. સંતોના મુખેથી સાંભળ્યું છે દશરથ મહારાજ મહાન તેજસ્વી અને સામર્થ્યવાન હતા. રાજાએ કહ્યું, તેજી યશામ ન દોષાય. આવું ધુમ્મસ પ્રગટ કર્યો. કૌશલ્યાનો અને દશરથના સંગમાં એક બાલક પ્રગટ થયો. જે બાલકને મંજુસામાં રાખી લાકડાની એક પેટી બનાવી અને એ બાલકને સમુદ્રમાં પધરાવ્યો. સમુદ્રના કિનારે વિશ્વશ્રવા ઋષિ એમની પત્ની કેતકીની સાથે સંધ્યા વંદન કરતા એમના નાના બાળકો કુંભકર્ણ રાવણ બંનેને લઈને બેઠા હતા. સમુદ્રમાંથી એક મંજુસા તરતી આવી જોઈ અને વિશ્વશ્રવા ઋષિએ ઉપાડી સુંદર તેજસ્વી બાલક જોયું. પત્નીને આપ્યું. આ બાલકનું લાલન પાલન પોષણ આપણે કરીએ, ભગવાને આપણને આપ્યું છે. રાવણ બ્રહ્માજીના કયા પછી નીકળ્યો તો સર્વપ્રથમ રાવણે કૌશલ્યાનો હરણ કર્યો. કૌશલ દેશથી આકાશ માર્ગમાં વિમાનમાં લઈ ગયો અને એક લાકડાની પેટીમાં લઈ જઈને મધ્ય સમુદ્રમાં નાખી દીધી. બીજી બાજુ સરયુ નદીના ભીતર એક નાવડીમાં વિરાજમાન થઈ વશિષ્ઠજી મહારાજ દશરથજીને લઈને કૌશલ દેશ જતા હતા. કૌશલ્યાના લગ્નની માંગણી કરવા. રાવણ 20 ભુજાઓથી આવીને સરયુના ધારાનો વેગ અટકાવી દીધો. કાંઠા ઉપર બનેલા અનેક ઋષિ સંતોના ઝૂંપડાઓ, મકાનો, ગામડાઓ નષ્ટ થયા. સરયુમાં પૂર આવ્યો. એક સાથે 20 ભુજાઓને ઉપાડી લીધી એટલે નાવડી સમુદ્રમાં તણાઈ ગઈ. ભયંકર વેગથી રાવણ તાળ ઠોકતો બ્રહ્માજીની પાસે ગયો. મહારાજ, આપના લેખ પર મેખ મૂકીને આવ્યો છું. ન રહેગો બાંસ ન બજેગી બાંસુરી. કૌશલ્યા અને દશરથ બંનેને સમાપ્ત કરીને આવ્યો. બ્રહ્માજીએ જ્ઞાન દ્રષ્ટિથી જોયું, મારી વાણી મિથ્યા કેમ થઈ શકે. આંખ બંધ કરી તો એ મંજુસા જે સમુદ્રમાં ફેંકેલી, જેનામાં કૌશલ્યા હતી, એ તરતી તરતી સમુદ્રના કિનારે ગઈ. દશરથજી અને વશિષ્ઠજી જે નાવડીમાં હતા એ મંજુસાથી અથડાયા. વશિષ્ઠજીએ મંજુસાને દશરથને બહાર કાઢવાની આજ્ઞા કરી. દશરથ રાજાએ પેટી બહાર કાઢી. સુંદર રાજકુમારી પ્રગટ થઈ. વશિષ્ઠજીએ પૂછ્યું, બેટી તું કોણ છે? હાથ જોડીને પ્રાર્થના કરી, હે ઋષિરાજ, હું કૌશલ નરેશની રાજાની દીકરી છું. મારી સાથે પરણમાં અયોધ્યાના રાજા પધારવાના હતા. મારું લગ્ન એની સાથે થવાનો હતો, પણ હવે તો બધી વાત બગડી ગઈ. વશિષ્ઠજીએ મંદ મંદ મુસ્કાન કરી, બેટા હજી કોઈ વાત બગડી નથી. રાજા દશરથ મારે અયોધ્યાનો રાજા મારી પાસે છે. હું એમનો ગોર છું. ત્યાં જ દરિયા કિનારે ગાંધર્વ વિભૂતિ એમના ફેરા પડવા લાગ્યા.
બ્રહ્માજીએ ત્યાં ઉપરથી જોયું, રાવણને કહ્યું, રાવણ તારો કાલ ક્યારે મટી શકતો નથી. કહેવાનો અભિપ્રાય એ છે કે પ્રભુ રામના પણ મોટા એક ભાઈ હતા. દશરથ મહારાજને ત્યાર પછી લગ્ન પછી આ મોટી 3 મહારાણીઓના માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો. યજ્ઞમાંથી ખીરના 3 ભાગ કરીને 3 મહારાણીઓને આપ્યા. જગતમાં પહેલા સેવક આવે પછી સ્વામી આવે. સેવક વિના સ્વામી આવે નહીં. કે કઈના હાથમાંથી ખીરને આકાશમાંથી સમણી આવી અને લઈ ગઈ. અને સમણી આકાશમાં ગઈ તો પર્વત ઉપર એક અંજન પર્વત ઉપર એક માકડી તપ કરતી, સૂર્યનારાયણની ઉપાસના કરતી. એમના અંજલિમાં આવીને ખીર પડી, ભગવત પ્રસાદી માની એ ખીર ખાઈ ગઈ. તો એ ખીરમાંથી પહેલા સેવક આવ્યા. બોલો હનુમાનજી મહારાજ. કેકઈને ઉદાસ જોઈ તો બંને રાણીઓએ થોડીક થોડીક પોતાના હાથમાંથી ભાગમાંથી આપી. આ રીતે કેકઈને ખીર આપી. ઈશ્વર કૃપાથી 10 મહિને પછી 3 રાણીઓને ઋતુમતી થયા. વશિષ્ઠજીએ આશીર્વાદ આપ્યો. અયોધ્યા નગરીમાં આનંદનો મહોત્સવનો સમય આવ્યો. દશરથ મહારાજ અયોધ્યાને શણગારવાની આજ્ઞા કરેલી. અતિશય આનંદનો સમય, ચૈત્રનો મહિનો. સેવક આવી ગયા. સેવકની આજ્ઞા પછી સ્વામી આવે. તુલસીદાસજીએ લખ્યું છે, રામ દુઆરે ગલી ગલી ગુરુ फिरत है, मंत्र हमारो ले, नरक पड़ो चाहे स्वर्ग पड़ो, कबर हमी को दे। आजकलना गुरु केवल शिष्यों धन हरण करवा वाला छे। सत्यव्रत महाराज जे लखवा बिराज्या तो वेदों रक्षण थयो। त्यार पछी नवम स्कंदनो प्रारंभ ईशान कथा। ईश एटले ईश्वर, अनु एटले ईश्वरनो अनुसरण करवा वाला भक्तों चरित्र। श्री बल्लभाचार्य जी महाराज कहे छे ईश्वर ना बे स्वरूप छे, एक मर्यादा पुरुषोत्तम, बीजा लीला पुरुषोत्तम। मर्यादा पुरुषोत्तम नी कथा नवम स्कंद में अने लीला पुरुषोत्तम नी कथा 10म स्कंद में। सुखदेव जी महाराज प्रार्थना करी छे, राजन श्रूयताम मानवो वंशः प्रचुर्येण परम तप
न शक्यते विस्तरतो वक्तुम वर्षशतैरपि। परीक्षिते कह્યું महाराज मनुना वंशनी कथा विस्तार पूर्वक કહો। सुखदेव जी कहे छे एक वर्ष नहीं 100 वर्ष पर्यंत में पण मनुना वंशना विस्तारनी कथा कही शकतो नहीं। परम तपस्वी परीक्षित मनुवंशनी कथा संक्षेप में हूँ तने संभळावुं छुं। पूरेपूरुं वर्णन करवुं शक्य नहीं। कृष्ण कथा पहला राम कथा छे। श्री कृष्ण बांका छे एटले कोईना हृदय में शीघ्र आवता नहीं। प्रभु श्री राम सरल छे। पहला सरलता लावो, प्रभु राम हृदय में आवे त्यार पछी श्री कृष्ण आवे। भगवान राम बपोरना 12 वागे प्रगट थाय छे। 12 वागे सूर्य प्रतापी होय छे त्यारे प्रभु पधार्या छे। सूर्य सामे आंख मिलावी सकीए नहीं। श्री कृष्ण रात्रिना 12 वागे पधार्या छे। ए माखन चोर छे, चित्त चोर छे। एटले चोर रात में आवे छे। सुखदेव जी कहे छे मनुओ में श्राद्धदेव नामना मनु महाराज एमने कोई संतान नहोती। एक बार गुरु वशिष्ठ पासे पधार्या। गुरुदेव पुत्र कामेष्टि यजन करावो। वशिष्ठ जीए ऋषियों में तपास करीने स्पेशलिस्ट ने बोलाव्या। ये दीकरो आपवामां स्पेशल एवा ऋषि पुत्र कामेष्टि यज्ञना एक्सपर्ट आखी टीम लईने विराजमान थया। मनु महाराज आयोजक। यज्ञनो संकल्प थयो। यज्ञ चालू थयो। राजा ने दीकरो जोईए अने रानी श्रद्धा देवी ने दीकरी जोईए। बहनों नो स्वभाव होय कि एमने दीकरी वधारे वाली लागे। तेथी आवेली टीमना ब्राह्मणों ने फोड़ी लीधा अने ब्राह्मणों ने कह्युं कि तमने हूँ विशेष छानीमानी दक्षिणा आपीश। तमे दीकरी थवाना मंत्रोनुं उच्चारण करजे। यज्ञ पूरो थयो। परिणाम यज्ञ पछी फल आप्युं। परिणाम में कन्या थई। मनु महाराज वशिष्ठ जी पासे आव्या। महाराज आपनो यज्ञ खोटो केम पड्यो? आपनी वाणी आपनो संकल्प तब तो वशिष्ठ जी तपास जांच बेसारी। तपासनी रिपोर्ट आवी। रानीए ब्राह्मणों ने फोड़या। वशिष्ठ जीए कह્યું ब्राह्मणों अमारू कोई बांक नहीं, आपना घरनो दोष छे। मनु महाराजे प्रार्थना करी आप आ दीकरी ने दीकरो बनावो।
વશિષ્ઠજીએ ભગવાનની પ્રાર્થના કરી અને એ દીકરીને દીકરો બનાવ્યો. એમનું નામ સુદ્યુમ્ન રાજકુમાર મૂક્યું. प्राचीन काल में ऋषि मुनिओ जातीय परिवर्तन करता था. आजनो जातीय परिवर्तन ए पुराण कालनी शोध छे. सुद्युम्न कुमार बिचारो ना नसीब केवो. एक दिवस घोड़ा ऊपर विराजमान थईने राजकुमार अनेक सैनिकों साथे वन में शिकार रमवा गयो. महादेव नो प्रतिबंधित क्षेत्र इलाब्रत खंड में प्रवेश कर्यो. पाछा जेटला घोड़ा हता ए घोड़ी थई गया, जेटला सैनिको हता ए बधा स्त्री थई गया. सुद्युम्न कुमार फरी पाछो स्त्री थई गयो. बेचारा नो नसीब. इलाब्रत खंड में महादेव जी नो प्रतिबंधित क्षेत्र. एक बार पार्वती जी नी साथे प्रेमालाप में विराजेला सनकादिको आव्या. पार्वती ने गुस्सो आयो. महाराज आपनो बायणो सदा खुल्यू रहे छे. ज्यारे जेनी इच्छा होय चाल्यो आवे. अमारा गृहस्थाश्रम माटे एक पल पण राख्यो नथी. पार्वती जी ने राजी करवा महादेवे संपूर्ण इलाब्रत खंड में एवो श्राप आप्यो कि जे प्रवेश करे ए पुरुष स्त्री थई जाए. तेथी बेचारो सुद्युम्न पुरुष थी स्त्री थयो. एमना ऊपर चंद्रमा दीकरा बुद्धनी नजर पड़ी. प्रेम बन्ने बाजू नो होय छे. एक तरफा प्रेम निभतो नथी. हमारे श्री कुमनदास जी प्रेम करता था श्रीनाथ जी थी. संयोग लीला ना सखा. कुमनदास अतिशय लौकिक में नबड़ा था. गुसाई जी ने दया आवी. बहु गरीब छे. एमनो गुजरान केवी रीते चाले. एक दिवस कहूं कुमना मारी साथे परदेश चालवानुं छे, तैयार थई जजो. मारा सेवकों ने हूँ आज्ञा करीश. थोड़ो घणो बरखासन मळी जाए तेथी गुजरान चालशे. गुसाई जी नी साथे आज्ञा एटले बोलाय नहीं. जतीपुरा थी पूछड़ी सुधी गया. गुसाई जी ने मंडली में कोई महापुरुष नी साथे समागम थो. बातों करवा उभा थया. थोड़ोक समय निकली गयो. तब तो कान में कोई ना रड़वानी आवाज आई. अतिशय विपल थई अने जोर जोर थी रड़े छे के ते दिन दर्शन बिन बीते हेजू
केते दिन दर्शन बिन बीते, हे हरि केते दिन दर्शन बिन बीते, केते साईं जी बोले कौन रड़े छे? सेवक मोकल्यो रामदास जी कंदरा में गुफा में कान में आवीने कहे छे कृपानाथ आ कुंभना रड़े छे। साईं जी बोले हजी राजभोग समर्प्यो 2 कलाक थया नथी, आवी दशा कुंभदासनी। साईं जी बोले जा है गयो तेरो परदेश, ત્યારે તારી આવી દશા છે તો પછી શ્રીનાથજી કેમ રહેશે તારા વિના? પ્રેમ બંને બાજુ હોય, એક બાજુનો પ્રેમ ચાલી શકતો નથી। कुंभनदास जी ना साहित्य नो दर्शन करो। कुंभनदास संयोग लीला ना सखा पलकांतर विरह, आंखनी पापड़ पड़े एटली वार पण प्रभु नो विरह सहन करी सके नहीं। बुद्धनी दृष्टि इला ऊपर पड़ी, इलानी दृष्टि बुद्ध ऊपर पड़ी, प्रेम थई गयो। एमनाथी पुरु नामनो बालक थयो। समाचार मनु महाराज ने मळ्या, वशिष्ठ जी पासे आव्या। महाराज आ दीकरो फरीथी स्त्री थई गयो छे ने पछी पाछो पुरुष बनावो। वशिष्ठ जी बोले हवे मारी सामर्थ्य नहीं, महादेव जी नी प्रार्थना करो। महादेव जी नो अभिमंत्रित स्थान छे। महादेव जी नी पासे गया, महादेव जी ने विनती करी। महादेव जी बोले मारी वाणी ने हूँ खोटी केम करूं? आटलू थई सकूं, 1 महीना पुरुष 1 महीना स्त्री। આવી વ્યવસ્થાથી સદ્યુમ્નને સંતોષ થયો નહીં। શ્રી બલ્લવાચાર્યજી મહારાજ કહે છે આ ચરિત્ર દ્વારા બોધ લેવાનો છે। દીકરા જોઈએ તો પ્રભુની શરણે જાઓ, દીકરી જોઈએ તો મહાદેવની શરણે। બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવોનું અહીં નિર્ણય થઈ જાય છે। આગળ 9મ સ્કંદમાં સરિયાતી રાજાનો પ્રસંગ આવે છે। સુકન્યા પ્રાહ પિતરમ કિંચિત ભીતા પલાયિતા। સરિયાતી મહારાજ વનમાં પધાર્યા, સેના સાથે યાત્રા। વનમાં આખી સેના સહિત બધાના જ પેટ બંધ થઈ ગયા, મલમૂત્ર કોઈને થાય નહીં।
રાજા ગભરાઈ ગયો. બધાને બોલાવીને પૂછ્યું કોઈએ કંઈ અપરાધ કર્યું છે? કોઈએ કહ્યું નહીં. એમની એક બાલિકા રાજકુમારી હતી. રાજાને આવીને કહ્યું, મહારાજ, એક માટીના ટેકરામાં 2 છિદ્ર મેં જોયા. એ છિદ્રમાંથી પ્રકાશ આવતો હતો. મારાથી આટલી ભૂલ થઈ છે કે મેં એ બંને છિદ્રમાં એક તરણ પધરાવ્યો, એક સળાકા પધરાવી તો રક્તની ધારા નીકળવા લાગી. રાજા સમજી ગયો આ તો ચ્યવન ઋષિનો અપરાધ થયો છે. હાથ જોડીને એ ટેકરાની આગળ દંડવત કરીને રાજાએ પ્રાર્થના કરી, મારાથી કોઈ ભૂલ થઈ નથી, મારી સેનાથી કોઈ ભૂલ થઈ નથી મહારાજ, પરંતુ મારી અવિવાહિતા કન્યાથી આ ભૂલ થઈ છે. ધ્યાનથી સાંભળજો. શ્રી મહાપ્રભુજીની વાણી ગૂઢા ગભીરા ગહેના શ્રીમદ વલ્લભ વાક્ષોધા. લૌકિક સરસ્વતી અલગ છે અને વાક્પતિની સરસ્વતી અલગ છે. વિશિષ્ટા શારદા યાસાંતા. સવારની કથામાં આપણે કહેલું, દર્શનાત સ્મરણાત કામોત્પત્તિ. શ્રી વલ્લભાચાર્યજીએ કહ્યું છે, અશ્લીલ ચિંતનથી, દર્શનથી, માત્ર મનનથી પણ બુદ્ધિમાં વિકાર આવે. વિચાર કરો, માટીનો ઢેર થયેલો ઋષિ, રાજાના મોઢેથી શબ્દ નીકળ્યો અવિવાહિતા કન્યા. એમનાથી ભૂલ થઈ ગઈ છે. તો ચ્યવન ઋષિ શું કહે છે? ચ્યવન ઋષિ બોલ્યો, અવિવાહિતા કન્યા, એમનું લગ્ન આપ કોની સાથે કરવાના છો? બોલો, આ ઋષિને આ પૂછવાની શું જરૂર હતી? શું લેવું દેવું? એક જુબાન કન્યા અનંત કાળ પર્યંત તપમાં માટીનો ઢેર થયેલો ઋષિ, કેવલ કાનમાં શબ્દ ગયો અવિવાહિતા, બસ વિવાહ કરવાનું મન થઈ ગયું. કોની સાથે લગ્ન કરોગે આવું પૂછ્યું. રાજાને પૂછ્યું, શું મહારાજ આપને લગ્ન કરવું છે? મૂછો નીચી કરીને ઋષિએ સ્વીકૃતિ આપી, હા. શ્રી વલ્લભાચાર્યજી મહારાજ કહે છે, અહંકારથી કોઈ ભલે કહી દે કે મેં કામના ઉપર વિજય પ્રાપ્ત કરી છે, પર આખા વિશ્વને હરાવ્યો છે. સરિયાતી રાજાએ દીકરી આપી, ત્યાંથી ચાલ્યો જાય છે. બેચારી સુકન્યા રાજકુમારીએ ચ્યવન ઋષિની એવી સેવા કરી. એક દિવસ અશ્વિની કુમારોને દેવલોકમાંથી બહાર કાઢવામાં આવ્યા. ચ્યવનની પાસે આવ્યા, પ્રાર્થના કરી, મહારાજ અમને દેવલોકમાં પંક્તિમાં આસન અપાવી દો. ચ્યવન ઋષિએ કહ્યું, એક સેવા કરો, પહેલા મને જુબાની આપો. અશ્વિની કુમારોએ આશ્રમના સરોવરમાં એક આવી ઔષધિ પધરાવી અને ઋષિને કહ્યું, જાઓ સ્નાન કરવા.
સ્નાન કરવા ઋષિ ગયો એક અને સરોવરમાંથી બહાર આવ્યા બે. બંને એક સમાન સ્વરૂપ, કોઈ પરિવર્તન નહીં. સુકન્યા અશ્વની કુમારોના ચરણોમાં પડી ગઈ. મહારાજ બતાવો આમાંથી મારો પતિ કયો? ચ્યવન ઋષિ પ્રસન્ન થઈ ગયા. એમના પાતિવ્રતની પરીક્ષા કરવી હતી. અદ્ભુત રાજકુમારના સ્વરૂપમાં બે સ્વરૂપથી બહાર આવ્યા. હવે જુબાન રાજકુમાર સાથે રહેવા લાગી. અશ્વની કુમારોને એમનું કામ થઈ ગયો. તપોમૂર્તિ ચ્યવને એમને દેવલોકમાં આસન અપાવી દીધું. શર્યાતી રાજા ફરી પાછો આવ્યો. જ્યારે આવીને જોયું મારી દીકરી એક જવાન પુરુષ સાથે રહે છે. રાજાને ભયંકર ક્રોધ થયો. નદ્યશ્ચ નાર્યશ્ચ સમાન ધર્મ નદ્યશ્ચ નાર્યશ્ચ સમાન ધર્મ સકૃત પ્રભાવા. એક સરખો પ્રભાવ. જ્યારે નદીમાં વેગ આવે બંને કુલ તોડી નાખે છે, તેમજ નારીમાં આવેશ આવે તો બંને કુલ તોડી નાખે છે. તુલ્યાને કુલાને કુલાને તાસામ તો યૈષ દોષૈષ ચ નિપાતયંતી કુલાની નદ્યશ્ચ કુલાની નાર્ય. રાજા આવું બોલવા લાગ્યો. તે મારા કુલનો કલંક ઉભો કર્યો, તે આવું કર્યું છે. તબ તો આખી વાત રાજાને સમજાવવા માટે અશ્વની કુમારો આવ્યા છે. મહારાજ આપનો જ જમાઈ છે, આ ચ્યવન ઋષિ છે, એમના તપોબલથી આ સ્વરૂપ ધારણ કર્યો છે. આ રીતે પ્રસિદ્ધ રાજાનો ચરિત્ર આવે છે. વશિષ્ઠ ઋષિની ગાયની ખૂબ સેવા કરી. ગાયની સેવા કરવા માટે રાતનો સમય, ગાયને મારવા સિંહ આવ્યો. અંધારામાં સિંહને મારવા ગયો, એનાથી બદલામાં ગાય મરી ગઈ. વશિષ્ઠજી આએ પૂછ્યું કોણ અત્યારે ગાયને મારી છે? જ્યારે પ્રસંગની ગલતી નહોતી, પણ મોટા લોકો પરિણામને જુએ છે. પ્રસિદ્ધ કેવું આ ભૂલ મારાથી થઈ છે. વશિષ્ઠજી એને કાઢી મૂક્યું. જા, તું ગાયની સેવાનો અધિકારી નહીં. જંગલમાં તપ કરવા લાગ્યો. સજ્જનો, જ્યાં સુધી ભૂતલમાં સચ્ચરિત્ર બ્રાહ્મણ, સચ્ચરિત્ર સ્ત્રી, એક પણ ગાય અને ભૂતલમાં વેદ ભગવાન બિરાજમાન રહેશે ત્યાં સુધી પ્રલય થઈ શકતી નથી. વિપ્રૈ વેदैश्च गोभिश्च सतीभिः सत्यवादिभिः वैष्णवै दानशीलैश्च सप्तभिर्धार्यते मही. આ પૃથ્વીને ટકાવી રાખી છે. જો સુધી આ ભૂતલમાં ઋગ્વેદ, સામ, અથર, યજુર આ ચારે વેદ ભગવાન બિરાજમાન છે ત્યાં સુધી પ્રલય થઈ શકતી નથી. જ્યાં સુધી ભૂતલમાં ગાય પવિત્ર બિરાજે છે, ગૌ માતા શુદ્ધ ગાય રહેશે ત્યાં સુધી પ્રલય થઈ શકતી નથી. એક પણ સાચી નારી
પૃથ્વીમાં રહેશે ત્યાં સુધી પ્રલય થઈ શકતી નથી. અને દાનશીલ વૈષ્ણવ સત્યવાદી એક પણ ભૂતલમાં રહેશે તો મહાપ્રલય થઈ શકતી નથી. આ બધા પૃથ્વીની પ્રલયને અટકાવવા વાળા છે. દાનશીલ એટલે જ્યારે પૈસા નહોતો ત્યારે મન ઘણું હતું, અને જ્યારે પૈસો ખૂબ આવ્યો ત્યારે મન રહ્યો નથી. મનમાં ઘણી બધી વાસનાઓ આવી ગઈ, મન છૂટતો જ નથી. बित्त है तो चित्त नहीं और चित्त है तो बित्त नहीं. ધન પણ હોય અને ધનને આપવાની દાન કરવાની ઉદારતા પણ હોય. આવા લોકોથી આ પૃથ્વી શોભાયમાન છે. આજે માનવમાં માનવતા રહી નથી. તો વૈષ્ણવતાની વાત તો જવા દો, બહુ ઉપરની વાત છે. એક સ્ત્રીને કરોડો રૂપિયાના આભૂષણો પહેરાવી દો, વસ્ત્ર વિનાની હોય તો શોભા આવતી નથી. સ્ત્રીના વસ્ત્ર એ માનવતા છે, માનવતા એ વસ્ત્ર છે, અને વૈષ્ણવતા એ આભૂષણ છે. શ્રી ગુસાઈજી પધારતા હતા ગોકુલથી જતીપુરા, જતીપુરાથી ગોકુલ. માર્ગમાં કોઈ સ્ત્રીની રડવાની અવાજ આવી. ગુસાઈજીએ વૈષ્ણવોને પૂછ્યું, સાથીઓને, ભાઈ કોઈની પાસે જલ છે? જલ તો નથી. તબ તો એક સેવકે કહ્યું આવીને કાનમાં, ઠાકોરજીની જારીમાં જલ છે. એક કૂજડી પડેલી હતી સ્ત્રી, અસ્પૃશ્ય. ગુસાઈજીએ જોયું, જલ્દી લાવો જારીજીને. તબ તો કાનમાં વૈષ્ણવ કહે છે, કૃપાનાથ, જારીજી છોબાઈ જશે. ગુસાઈજી બોલે, જારીજી છોબાઈ જશે તો બીજી આવી જશે, પણ એના પ્રાણ નીકળી જશે તો પાછા આવે નહીં. તેથી ગુસાઈજી કહેવાયા પરમ દયાલવે નમઃ. દયાલુતા એ વૈષ્ણવનો આભૂષણ છે. આગળ નવમ સ્કંદમાં માનધાતા રાજાની કથા આવે છે. આ સુખદેવજી મહારાજને રાજાઓની કથા કરવાનો કોઈ શોખ નહીં. અંબરીશ મહારાજનો ચરિત્ર આવે છે. એ રાજાઓ કોણ મહાન ભગવત ભક્ત હતા. ચ્યવન ઋષિના સરિયાતી રાજાની કથા પછી સુખદેવજી મહારાજ નાભાગનો ચરિત્ર કહે છે. મનુ મહારાજ ના દીકરા નાભાગ, નાભાગને એક પુત્ર થયો. નાભાગ એ બધા ભાઈઓમાં નાના હતા. વિદ્યાભ્યાસ માટે ગુરુકુલમાં ગયા. લાંબા સમય સુધી પાછા આવ્યા નહીં.